गाइस कैसे हो। फर्स्ट टाइम वीडियो बना रही हूँ। कोशिश है कि आप लोग मेरे को समझोगे। मैं इससे अच्छा गुजराती में ही बोलती हूँ। जय स्वामीनारायण बधाने। અહીંયા હું સ્ટુડન્ટોને બ્રશ નોલેજ વિષય મેકઅપના રિલેટિવ બધું બતાવું છું, જેમ કે બ્રશ નોલેજ બ્યુટી બ્લેન્ડર વિષય તમે જોઈ શકો છો. આમાં રિયલ અને ડમી બંને છે. રિયલ વર્ક કેવું કરે છે અને ડમી પીસ કેવું વર્ક કરે છે એના વિશે હું શીખવાડી રહી છું. મારા સ્ટુડન્ટ બી મસ્ત રીતે એ ચેક પણ કરે છે. હવે હું પ્રાઇમર વિશે બતાવું છું. કયું પ્રાઇમર ક્યાં યુઝ થાય, કેવી રીતે યુઝ થાય, જેટલા પ્રાઇમરો છે એના બધા વિષય હું બતાવી રહી છું. પછી એમને ટોનર, મોઇશ્ચરાઇઝર એના વિશે બી બતાવી રહી છું. તમે જોઈ શકો છો કે નોર્મલ મોઇશ્ચરાઇઝર કઈ સ્કિન માટે કામ કરે છે, કઈ સિઝનમાં કામ કરે છે. વોટર બેઝ મોઇશ્ચરાઇઝર કેવી રીતના વર્ક કરે છે, શું કામ કરે છે, તમે અહીંયા જોઈ શકો છો. જો મારા સ્ટુડન્ટ બી મસ્ત રીતે એ લોકો પણ એવી રીતના ફીલ કરીને જુએ છે. તો તમે બી એમાં ડિફરન્સ જોઈ શકો. તો હવે હું આમ મેકઅપ ફિક્સર વિષય, કન્સીલર વિષય બતાવી રહી છું. સુકાઈ જાય તો શું નાખવાનું, કયું સીરમ યુઝ કરવાનું, ડ્યુરાલાઇન કેવી રીતના વર્ક કરે છે એ નાખ્યા પછી કન્સીલર કઈ સ્કિન માટે કયું કરેક્ટર યુઝ થાય એના વિશે પણ નોલેજ આપી રહી છું. સાથે સાથે તમે જોઈ શકો છો કે કેવી રીતના એ લોકોના મસ્ત ક્વેશ્ચન હતા, એવી રીતના હું બોલું છું. હવે ફાઉન્ડેશન વિશે, તો ફાઉન્ડેશન વેનિટી ભરીને લેવાની જરૂર નથી. ઓનલી 3 તમે ફાઉન્ડેશન લો તો બી બધા મેકઅપ કરી શકો છો. એવી રીતના મેં સ્ટુડન્ટને સમજાવતી હતી. અત્યારમાં માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટો મળે છે, ઘણી બધી કંપનીઓની અલગ અલગ શેડ મળે છે. સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય, એટલે મેં એમને સમજાવું છું કે કેવી રીતના મિક્સ કરવાનું, કેવી રીતના લોંગ લાસ્ટિંગ બનાવવું હોય. પછી મેકઅપ ફિક્સર વિશે બી કીધું કે વોટર બેઝ તમારે કરવું હોય તો કરો. ત્યાં એક સ્ટુડન્ટે મને સરસ એવો જવાબ આપ્યો કે ફાઉન્ડેશન એકલાથી બી કામ કરી શકાય. તો મેં એનો પણ સરસ રીતે જવાબ આપ્યો. પછી આ નાની જે જોઈ શકો એ બી કન્સીલર હતું. આ લૂઝ પાવડર છે, ટ્રાન્સલુસન્ટ પાવડર શું કામ કરે છે, બનાના પાવડર એના વિશે કહી રહી છું અને એમને સમજાવી રહી છું. ડાર્ક ટોન કયો કહેવાય, લાઇટ ટોન કેવો કહેવાય. બ્લશર, સેમ બ્લશર પેલેટમાંથી બી હું બતાવી રહી છું કે કેવી રીતના કોન્ટોરિંગમાં વપરાય, કઈ સ્કિન માટે કયું બ્રશરમાં વપરાય, કયું લાઇટ કલર કહેવાય. હવે હું આઈબ્રો ડિફાઇનર બતાવી રહી છું. આઈબ્રો ડિફાઇનર કેવું કામ કરે, સેમ એવું જરૂરી નથી કે તમારે અલગ લઈ શકો. એના માટે હું આઈ શેડ પેલેટમાંથી બી કલર બતાવું છું. થેન્ક યુ. તમે સમજી શકો છો.